ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. મસ્ત મજાની અમારી સવાર થઈ ગઈ છે મિત્રો, વહેલી વહેલી. જો વાગવામાં થયા હે 8 માં. આવી તો વાર છે જો કે આરતી તૈયાર થઈ ગઈ છે, હું પણ તૈયાર થઈ ગયો ને અમે જઈએ છે કુતિયાણા, મારા પપ્પાના કાકાના દીકરાની ઘરે, મારા કાકાની ઘરે. તો ત્યાં છે ને મિત્રો ખાવાનું છે, તો અમે જઈએ બધા. જોકે એકવાર તો અમે ખાઈ આવ્યા, તો પાછું બધા ભેગા થાય તો અમે જઈએ પાછા બધા. અમે છે ને મિત્રો કયું ના ઉઠી ગયા, જોકે 7 વાગ્યાના ઉઠી ગયા, પણ નાઈ ધોઈને ફ્રેશ થઈ ને પછી હવે છે ને આપણે નીચે જવાનું હે કા. તો એવું છે મિત્રો, આપણે જઈએ હવે નીચે. તો કન્ટિન્યુ જોતા રહેજો, આજે મજા આવશે બ્લોગમાં. સવારમાં કેળા ખાવા પણ આવી હાલત થઈ ગઈ. સવારનું દૂધ જ ખાવ મિત્રો આપણે મૂકો હવે ચા, કેમ કે આપણે ચા ને ગાંઠિયા ને ખાજલી એવું બધું ખાવાનું. આથી અમે કેળા ખાવાનું બોલ, આવું ન ખવાય. બધા દવા વાળા પદાર્થ છે ને. તો હે ને મિત્રો અત્યારે ને મસ્ત વાતાવરણ છે મિત્રો, જોરદાર. વરસાદ આવે છે એવું લાગે છે મને, કદાચ. સારું યાર, હવે તો આવી જાય. 1 hour later. આપણી ગાડી છે ને મિત્રો ભૂખી થઈ ગઈ છે, તો એને નાસ્તો નતો કરાવ્યો આપણે. ગેસ પુરાય છે, નાસ્તો કરાવ્યો. એને કરો તો પડે ને, તમે કરી લીધો એને ન કરો. તો હે ને મિત્રો આપણે ગેસ પુરાવા આવ્યા, હવે પેલા વાડીએ જવાનું આપણે. અમે હે ને મિત્રો વાડીએ પૂગી ગયા હે. વાતાવરણ જો મિત્રો ખાલી કેવું છે. તો આ બાજુ છે ને માંડવી મોડી વાવી, એટલે આ બાજુ નાની છે. બાકી ઓની બાજુ તો છે ને પાટલા અડી ગયા. જોની બાજુ હવ છેલ્લે છે ને મિત્રો એ છે. તો એવી રીતના હે મિત્રો કંઈક. બાકી જો આ બાજુ છે ને આંબા વાવ્યા છે. જો 1 2 3 4 5 6 ને 7 લાઈનમાં વગ્યા. બાકી આ બાજુ કારેલી છે ને ઓની બાજુ છે ને દાડમડી છે. જો તો એવું હે મિત્રો, મસ્ત. અત્યારે હે ને આપણે વાડીએ પૂગ્યા છે હજી તો. વાતાવરણ હે અત્યારે જોરદાર. તો આપણે હે ને ઓની બાજુ જવું, પણ મિત્રો હવે હે ને ટાઈમ નતો અત્યારે. વાડીએ આવીએ ને મિત્રો તો મજા જ આવે. આ બાજુ આટો મારતા હોય ને તો, કેમ કે એકદમ નેચરલી હવા હોય. બાકી સિટીમાં રહી રહીને તો આપણે ને હોર્નના અવાજથી જ આપણે થાકી જઈએ. એટલે એવું હે. જા આ બાજુ હા ને ગેટ હે, બંધ કરી દેલા. આ સાઈડ કોઈ ન જઈ શકે, મતલબ કાંઈ તો કોણ આવે એવું છે વારું. પણ આ બાજુ ગેટ રાખ્યો, એમ આખો મકાનનો ને એ બાજુ વિભાગ થઈ જાય આખો. ને આ બાજુ વાડી છે. તો એવી કંઈક છે મિત્રો. આરતી છે ને ચા બનાવે છે ને હું આ બાજુ આવ્યો બ્લોગ લેવા માટે. Six and a half hours later. મિત્રો વાગમાં થઈ ગયા છે ડાયરેક્ટ 6 ને આપણે આવી ગયા પાછા પોરબંદર. કેમ કે વાડીએ અમે મિત્રો પૂગી ડાયરેક્ટ પાસે છે ને તિયાણા ગયા હતા. ત્યાંથી પછી મહેમાનો આવવા માંડ્યા હતા બધા. લુક શૂટ ન કર્યો અમે કે બધાય કેમેરા સાંભળવું હોય જરા બોલવામાં અનકમ્ફર્ટેબલ હતા બધા, એટલે અમુક નો આવવું હોય મિત્રો કેમેરામાં. પછી ખોટું એક તો એટલે વિડીયો કે લીધો ને
હવે અત્યારે હે ને મિત્રો જઈએ હે ગામ તરફ, કેમ કે આપણે ઓલી ટીવી રિપેર કરવા આપી હતી ને એ થઈ ગઈ છે હવે. તો આપણે ટીવી લેવા જવાનું હે. એની હે ને મિત્રો અંદરથી જે લાઈટ આવે ને પ્રકાશ જે ડિસ્પ્લે ની એ જ આખી ઉડી ગઈ હતી, તો એ નવી નાખવી પડી. આજે હે ને મિત્રો મારી ફૂઈ થાય, મારા પપ્પા ને કાકા ની દીકરી, એની ઘરે દીકરો આવ્યો ને તો એના લાડવા લઈને આવતા, તો બધાને ખાવાનું ને એવું હતું ને તો અમે એવા માટે કહેતા છે, પણ અમે હે ને વ્લોગ જ ન લઈ શક્યા. તો આગળ મળીએ. કન્ટિન્યુ જોતા રહીએ, હાલો મળીએ આગળ. તો ફાઇનલી આપણી ટીવી આવે ગઈ. માન કરી મિત્રો. હા, એમાં આડી તો હમાતી નહોતી એટલે ઊભી રાખવી પડે આપણે ડેકીમાંથી નાખે. કેમ કે ઓની બાજુ આમ આડી રાખતા હતા ને બે દરવાજા, તો બે દરવાજા છે ને બંધ થઈ જાય, બંધ થતા નહોતા. સોરી, થોડા અડાઈ જતા હતા ટીવી ના, એટલે પછી ઊભી રાખવી પડી. ડેકી માંથી પછી આમ પાછળ કરીને રાખવી પડે, ન કરતા આવે એમ હતી નહીં. અત્યારે મિત્રો અમે છે ને ઘરે આવી ગયા છે ટીવી લઈને. આરતી લહણ ફોન મિત્રો. અમારે છે ને મિત્રો મોબાઈલ ના સ્ટેન્ડ ની જરૂર છે કે નહીં, તમે કોમેન્ટમાં કહેજો. કેમ કે અમારે હવે અહીંયા હવે બે બેઠા હતા, આમ આગળથી વિડીયો ઉતારો તો મારે પકડવો જ પડે ફોન. અને અમારે છે ને હવે ઓલું સ્ટેન્ડ આવે ને, શું કહેવાય ને, ગિમ્બલ કે એવું કંઈક કહેવાય. The next day. હવારમાં મિત્રો આપણે છે ને દરજી કામ આગળ દીધું. આપણી ગાડીનો છે ને મિત્રો ફોટો અંદર છે ને કૂતરા એવા થયા હતા ને કાપી નાખ્યો તો. જો એક તો મેં જેમ તેમ હાંધ નાખ્યો, બીજો હાંધો છે ને જો આરતીનો પરફેક્ટ લાગ્યો. કેમ કે મને એવું આવડતું નતું, મેં તો એમને શીખવા હાટો કર્યું, પછી આવી રીતના કંઈક થયો. આરતીનું છે ને પરફેક્ટ થાય કામ. આમાં સારું કોઈ પરફેક્ટ કામની જરૂર ન હોય. ટૂંકમાં આમ જો આમ હરખો લાગે ને મારો કોક જોવો તો રિજેક્ટ જ કરી નાખે કે આ નહીં હાલે. તો જો ઓલો ગેટ છે ને મિત્રો, ત્યાંથી છે ને કૂતરા એવા થયા હતા, ગદના એવડા ગોખામાંથી ગરી જાય ને ભાઈ અહીંયા આવીને ગાડી હેઠે હુવે ને પટ્ટો નડે તો કાપી નાખે. બોલો એવા નસીબદારી. મને હુવે એમાં વાંધો નતો, પણ ગદના નુકસાન કરે ને એ પાછું ન મેળાવે. ને ગાયું નો છે ને મિત્રો અંદર પૂરી દીધી છે, જેટલું ખડ હોય એટલું ખાઈ જાય છે. નકર અહીંયા છે ને બહુ મોટું ખડ થઈ જાય છે એક તો ગદનું. અટાણે તો ગાયો હજુ ઓછી છે, એક દી મેં કરી લી 20 ગાયો પૂરી દીધી હતી અંદર. એટલે આમ મેં પૂરી નથી ટૂંકમાં, પણ આમ દરવાજો ખોલ્લો રાખી દીધો એટલે એની રીતના આવતી જતી હતી, એમ ખડ જોવો એટલે ખાવા. તો આપણું સિલાઈ કામ આપણે પકડીએ તો વહેલું પતી જાય. પછી મારે હે એકચ્યુઅલી મિત્રો ગામમાં કામ હે. દરજીભાઈ કે હલાવવામાં.